તુલસીમાં રોજ જળ આપો છો તો કદી આ કામ ન કરશો, નહીંતર ફાયદાની જગ્યાએ થઈ શકે છે ભારે નુકસાન. નમસ્કાર દોસ્તો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય તુલસી માતા. તુલસીમાં રોજ જળ આપો છો તો કદી આ કામ ન કરશો, નહીંતર પાણીની જેમ વહી જશે. તુલસીને અન્ય વનસ્પતિઓમાં શુભ અને મંગલકારી માનવામાં આવે છે. આથી મોટાભાગના લોકો રોજ સવારે તેમાં જળ આપે છે. ધાર્મિક માન્યતા છે કે રોજ સવારે સ્નાન કર્યા પછી તુલસીમાં જળ અર્પણ કરવાથી જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને ભગવાન વિષ્ણુને પણ તુલસી અતિ પ્રિય છે. માન્યતા છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ત્યાં સુધી ભોગ ગ્રહણ નથી કરતા જ્યાં સુધી તેમાં વિષ્ણુ પ્રિય તુલસી સામેલ ન હોય. આપને માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની સાથે સાથે માતા તુલસીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી આપણને જીવનમાં શુભ પરિણામો જોવા મળે છે અને આપણે દરેક કાર્યમાં સફળતા મળે છે. આ ઉપરાંત આપણે કેટલાક એવા ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ. જો આપ આ નિયમોનું પાલન કરતા માતા તુલસીની પૂજા અર્ચના કરો છો તો આપના જીવનમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે, જેનાથી આપને જીવનમાં શુભ પરિણામ જોવા મળે છે. જો આપ આ નિયમોનું પાલન નથી કરતા તો આપને જીવનમાં શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળે છે. સાથે જ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે સાથે અન્ય દેવી દેવતાઓ પણ આપનાથી નારાજ થઈ જાય છે. આવા સંજોગોમાં આ વિડીયોના માધ્યમથી હું આપ સૌને જણાવીશ કે તુલસીને જળ આપતી વખતે શું ન કરવું જોઈએ, તુલસીનો છોડ કઈ દિશામાં લગાવવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે, આ ઉપરાંત તુલસીની પાસે શું ન રાખવું જોઈએ. આથી આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે અમે આપને બિલકુલ સાચી માહિતી પ્રદાન કરીએ છીએ. કારણ કે અમે આપને બિલકુલ સાચી માહિતી આપી રહ્યા છીએ. પરંતુ તે પહેલાં જો આપ પણ ઈચ્છો છો કે જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ આપ પર બની રહે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી હરિ વિષ્ણુ, જય લક્ષ્મી માતા લખીને આપની હાજરી જરૂરથી લગાવો. તો ચાલો દોસ્તો જાણીએ કે તુલસી પર જળ ચડાવવાના નિયમો વિશે. જી હા દોસ્તો, તુલસી માતાને સ્નાન કર્યા વગર પછી જળ અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ શું આપ જાણો છો કે રવિવારે તુલસીમાં જળ ચડાવવાથી નુકસાન થઈ શકે છે? હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર રવિવારે તુલસી માતા ઘરમાં પ્રવેશ કરી શકે છે. સાથે જ માતા તુલસી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ આપનાથી નારાજ થઈ શકે છે, જેનાથી આપને જીવનમાં અશુભ પરિણામ જોવા મળશે. આ ઉપરાંત કહેવાય છે કે રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવનો દિવસ હોય છે અને સાથે જો આપ પણ આ ધ્યાન આપો તો ઘણા મંદિરોમાં પણ રવિવારે તુલસી પૂજન થતું નથી. આવા સંજોગોમાં આ દિવસે તુલસી માતાને જળ અર્પણ કરો અને તેમના પાન ન તોડો. આ સ્થિતિમાં જો આપ રવિવારે પૂજા કરવા માંગો છો તો માત્ર હાથ જોડો. આ નાની સાવધાની આપના જીવનમાં સુખ સમૃદ્ધિ જાળવી શકે છે, જેનાથી આપને જીવનમાં સુખ સંપત્તિ અને ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. નંબર 2, સાંજના સમયે તુલસી. પ્રિય મિત્રો, તુલસીના છોડના પાન તોડવાનો પણ એક સાચો સમય હોય છે. ઘણા લોકો એ ભૂલ કરી બેસે છે કે તેઓ જ્યારે ઈચ્છે ત્યારે તુલસીના પાન તોડી લે છે. પરંતુ આવા લોકોને જણાવી દઈએ કે જેઓ આ કાર્ય કરે છે, વાસ્તુ અને શાસ્ત્રોના અનુસાર સૂર્યાસ્ત પછી તુલસીના પાન તોડવા વર્જિત છે. આ માન્યતા ઉપરાંત સાંજે તુલસીની આસપાસ સકારાત્મક ઉર્જા એકત્રિત થાય છે, જે ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરે છે. જો આ સમયે તુલસીના પાન તોડવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જાની જગ્યાએ નકારાત્મકતા વધી શકે છે. ઉપરાંત તેથી જો કોઈ વિશેષ પૂજા હોય અથવા ભોગ માટે તુલસીના પાન જોઈએ તો તેને પહેલેથી જ તોડીને રાખવા જોઈએ અને તેમને તાજા જળમાં મૂકીને સુરક્ષિત રાખી શકો છો. નંબર 3, લોખંડના વાસણનો ઉપયોગ. જી હા દોસ્તો, ધાર્મિક ગ્રંથોના અનુસાર કેટલાક લોકો અજ્ઞાનતામાં લોખંડ કે સ્ટીલના વાસણથી તુલસીને જળ ચડાવી દે છે, જે વાસ્તુ અનુસાર ખૂબ જ ખોટું હોય છે. કારણ કે લોખંડની ધાતુ નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે અને તુલસી માતાની સકારાત્મક ઉર્જાને બાધિત કરી શકે છે, જેમાં ધનહાનિ થઈ શકે છે અને પરિવારના સભ્યોને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. આવા સંજોગોમાં જો આપની પાસે તાંબા કે પિત્તળનું વાસણ નથી તો ઓછામાં ઓછું માટીના પાત્રનો ઉપયોગ કરો, કારણ કે માટી પ્રાકૃતિક હોય છે. નંબર 4, તુલસીમાં દૂધ અને ગંદુ પાણી.
ઘણા લોકો વિચારે છે કે તુલસી માતાને દૂધ અર્પણ કરવાથી વધુ પુણ્ય મળશે, પરંતુ આ રીતે ખોટું છે, કારણ કે તુલસી એક પવિત્ર અને સંવેદનશીલ છોડ છે જેને માત્ર સ્વચ્છ જળ જ, આ સિવાય દૂધ નાખવાથી છોડના મૂળ સડી શકે છે અને ધીરે ધીરે તુલસીનો છોડ કરમાવા લાગે છે. આવા સંજોગોમાં તુલસીના છોડનું કરમાવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ ઉપરાંત તુલસીમાં ગંદુ પાણી કે વાસી પાણી નાખવું પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે, કારણ કે તુલસીમાં ગંદુ કે અશુદ્ધ પાણી નાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે અને પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય સંબંધિત અને માનસિક તણાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો આપ ઈચ્છો છો કે આપના ઘરમાં તુલસી હંમેશા લીલી ભરેલી રહે, તો તમારે શ્રદ્ધાપૂર્વક વિધિવાનથી તુલસીની પૂજા અર્ચના કરવી જોઈએ. આવું કરવું આપના માટે શુભ અને ફળદાયી હશે અને આપને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. નંબર 5, કેળાનો છોડ. દોસ્તો, જો ઘરમાં તુલસી અને કેળાનો છોડ, પરંતુ આપણે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે તુલસી અને કેળાનો છોડ બંને છોડ એકસાથે લગાવેલા ન હોવા જોઈએ, કારણ કે જો આપ તુલસીનો છોડ અને કેળાનો છોડ એકસાથે લગાવી દો છો તો આપને શુભ પરિણામની જગ્યાએ આથી જો આપ કેળાનો છોડ ઘરમાં લગાવવા જ માંગો છો તો કેળાનો છોડ ઘરના મુખ્ય દ્વાર પર જમણી બાજુ અને તુલસીનો છોડ ઘરના મુખ્ય દ્વારની બાજુએ ડાબી બાજુએ લગાવી શકો છો. તો આ ઘણું શુભ માનવામાં આવે છે. આ નિયમનું પાલન કરો છો અને આ રીતે છોડ લગાવો છો તો આપને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને તુલસી માતાની અસીમ કૃપા પ્રાપ્ત થશે, જેનાથી આપના અટકેલા કાર્યો પણ કોઈ પણ અડચણ વગર પૂર્ણ થશે અને આપને દરેક કાર્યમાં સફળતા મળશે. આ કારણે તુલસીનો છોડ ક્યારે પણ દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ. આ ઉપરાંત માનવામાં આવે છે કે દક્ષિણ દિશામાં તુલસીના છોડને વાવવાથી માણસને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેથી વ્યક્તિનું જીવન દુર્ભાગ્યમાં વહે છે. આ દિશામાં તુલસીનો છોડ વાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. આ ઉપરાંત વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશા પાણીની દિશા હોય છે. નંબર 7, છત પર તુલસી ન લગાવો. હા મિત્રો, ભૂલથી પણ તુલસીનો છોડ છત પર ન લગાવવો જોઈએ, કારણ કે આનાથી તુલસીના છોડની યોગ્ય સંભાળ થતી નથી. આ ઉપરાંત વાસ્તુ અનુસાર ક્યારે પણ ઘરની છત પર તુલસીનો આ પવિત્ર છોડ રાખવાથી ઘરની સકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે. ખાસ કરીને જે લોકોની કુંડળીમાં બુધની સ્થિતિ નબળી હોય તેઓએ તો ભૂલથી પણ તુલસીના છોડને છત પર ન લગાવવો જોઈએ. સાથે જ વાસ્તુ અનુસાર છત પર તુલસીનો છોડ લગાવવાથી તમારી આર્થિક સ્થિતિ પણ નબળી થઈ શકે છે અને તમને આર્થિક તંગી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નંબર 8, કાંટાવાળો છોડ. મિત્રો, તુલસીના પવિત્ર છોડની પાસે કાંટાવાળો છોડ રાખવો બિલકુલ પણ યોગ્ય નથી માનવામાં આવતું, કેમ કે તુલસી એ પવિત્રતા અને સકારાત્મકતાનું પ્રતીક છે. આ ઉપરાંત જો તુલસી પાસે ગુલાબ અને બબૂલ જેવા કાંટાળા છોડ રાખવામાં આવે તો તે તુલસીના પ્રભાવને નબળો કરી શકે છે. સાથે જ આ છોડના કાંટા નકારાત્મક ઉર્જાને ઉત્પન્ન કરી શકે છે. આ ઉપરાંત તુલસી માતાને કોમળતા અને શુદ્ધતા પ્રિય છે, એટલે કે તેમની પાસે હંમેશા લીલોતરી અને સુગંધિત છોડ જેવા કે મની પ્લાન્ટ અથવા તુલસીની અન્ય પ્રજાતિઓ જ લગાવવી જોઈએ. જો તમે તુલસી માતાની કૃપા મેળવવા માંગો છો તો તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, તુલસી માતાને હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમની પાસે કોઈ પણ પ્રકારની અશુદ્ધ વસ્તુ રાખવી વર્જિત હોય છે. આવા સંજોગોમાં બૂટ ચંપલ તો ભૂલથી પણ તુલસીની પાસે ન રાખવા જોઈએ, કારણ કે બૂટ ચપ્પલ આ ઉપરાંત હંમેશા ગંદકી અને ધૂળથી ભરેલા હોય છે અને તેમને પવિત્ર સ્થાન પાસે રાખવું શુભ માનવામાં આવતું નથી. જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો તમારે ધ્યાન રાખવું કે તેની આસપાસ કોઈ બૂટ ચંપલ પડ્યા ન હોય, નહીંતર આવા સંજોગોમાં જો તમે તુલસી માતાની અસીમ કૃપા મેળવવા માંગો છો તો હંમેશા તેમની આસપાસ સફાઈ જાળવી રાખો અને ત્યાં માત્ર પૂજાની સામગ્રી અને પવિત્ર વસ્તુઓ જ રાખો. આવું કરવાથી તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થશે અને જેથી તેમની પૂજાપાઠ કરવી એ વ્યર્થ જતી નથી. પછી લોકો કહે છે કે અમે પૂજાપાઠ તો કરીએ છીએ, પરંતુ અમારી મનોકામના પૂર્ણ થતી નથી, ખુશીઓ મળતી નથી. તો આવા સંજોગોમાં શાસ્ત્રો અનુસાર તુલસી માતાને જળ ચડાવ્યા પછી
દક્ષિણ દિશામાં પ્રણામ કરવું એ અશુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં નકારાત્મકતા પ્રભાવ પડી શકે છે, જેનાથી તમારું જીવન પણ પ્રભાવિત થઈ શકે છે. આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે ઉત્તર દિશામાં ભગવાન વિષ્ણુની દિશા હોય છે, જે સ્વયં લક્ષ્મી ઉત્તર દિશા તરફ પ્રણામ કરવું જોઈએ એ સૌથી શુભ હોય છે. જો તમે આ વાતનું ધ્યાન રાખશો તો તમારી પૂજા સફળ થશે અને તમને તુલસી માતાનો પૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત થશે. નંબર 11, બાથરૂમ કે ગટરનું પાણી. મિત્રો, તુલસી માતાને શું આવા સંજોગોમાં જો તુલસી પાસે બાથરૂમ કે ગટરનું પાણી પડે તો તેનો પવિત્ર પ્રભાવ ઓછો થઈ શકે છે. આવા સંજોગોમાં તુલસીને હંમેશા સ્વચ્છ જળ જ અર્પણ કરવું જોઈએ. અને જો તમારા ઘરમાં તુલસી પાસે ગંદુ પાણી એકઠું રહે છે અથવા ગટર છે તો નકારાત્મક ઉર્જા વધી શકે છે અને ઘર પરિવારમાં પારિવારિક સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. આથી તુલસીના છોડને હંમેશા એવા સ્થાને રોપવો જ્યાં શુદ્ધતા જળવાઈ રહે અને આસપાસ કોઈ પણ પ્રકારની ગંદકી ન હોય. આવું કરવાથી તુલસી માતા પ્રસન્ન રહે છે. મિત્રો, જો તમને જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી લેજો, જેથી તમને અમારી આવનારી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો મિત્રો, આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. તો મિત્રો, આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.